હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું આંબળાની કેન્ડી બનાવીશું। તો અહીંયા મેં વજનમાં 5 કિલો આંબળા લીધા છે અને તાજા અને ફ્રેશ લીધા છે। જ્યારે આંબળા તાજા હોય ત્યારે તેની કેન્ડી ખૂબ સરસ એવી બને છે। તો અહીંયા આપણે આંબળા છે તેને 2 પાણીથી વોશ કરી લેશું અને આંબળામાં જે કંઈ રચકણ હોય તે દૂર થઈ જશે। અને હંમેશા જ્યારે કેન્ડી બનાવતા હોય ત્યારે આંબળા ધોઈને જ લેવા જોઈએ। તો અહીંયા આપણે આંબળા ધોઈ લેશું અને આ રીતે એક કાણાવાળી પ્લેટમાં કાઢી લેશું, એટલે પાણી છે તે બધું નીતરી જશે। અને આંબળા વિટામિન સીથી ભરપૂર હોય છે અને શિયાળાની ઋતુમાં ખૂબ જ પ્રમાણમાં આંબળા જોવા મળે છે। તો અહીંયા આવી આંબળા કેન્ડી તમે ઘરે ઇઝીલી અને સહેલી રીતથી આપણે બનાવીશું। અહીંયા આંબળા કેન્ડી બનાવી એકદમ સહેલી અને સરળ રીત છે। તો અહીંયા આપણે આંબળા કેન્ડી બનાવીશું। તો અહીંયા મેં વજનમાં 5 કિલો આંબળા લીધા છે અને 5 કિલો આંબળા સામે કેટલી સાકર આપણે એડ કરીશું। અહીંયા સાકરમાં બનાવું છું અને તમે ખાંડમાં પણ બનાવી શકો છો। તો 4 કિલો જેવી આપણે ખાંડ અથવા તો જે સાકર છે એ લેવાની છે, એટલે આપણી કેન્ડી છે તે બહુ ખાટી નહીં, ગળી અને મીડિયમ એવી થશે। તો અહીંયા આ પરફેક્ટ માપ સાથે બનાવીશું। અને અહીંયા આપણે જે આંબળા છે તેને વરાળમાં સ્ટીમ કરવાના છે। તો અહીંયા ઢોકળિયામાં મેં પાણી અગાઉ ગરમ કરવા સ્ટીમ કરવા મૂકી દીધું છે। પાણી પણ આપણું ઉકળી લાગશે, એટલે આપણે જે ઢોકળિયાની પ્લેટ છે તેને આ રીતે આપણે મૂકી દઈશું। અને અહીંયા 10 મિનિટ થાય એટલે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું છે। આંબળા આપણા બફાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે। અહીંયા આ રીતે તમે આંબળા કેન્ડી બનાવશો તો ખૂબ જ સરસ એવી બનશે। તમે આંબળા બાફીને પણ બનાવી શકો છો, પણ આ રીતે સ્ટીમ કરી અને બનાવશો તો આંબળા કેન્ડી ખૂબ સરસ એવી બનશે અને આખું વર્ષ સુધી તમારી કેન્ડી બગડશે નહીં, કલર પણ જળવાઈ રહેશે। આપણે એક વસ્તુ સિક્રેટ આપણે ઉમેરીશું તો એનાથી કેન્ડી છે તે આખું વર્ષ જ્યારે બનાવી હોય તેવી જ રહે છે। તો અહીંયા બીજા આંબળા છે તેને પણ આપણે વોશ કરી લેશું। અહીંયા 2 પ્લેટમાં એડ કર્યા છે, તો હવે આને પણ પાછા ધોઈ અને આ રીતે નેપકિનથી કોરા કરી લેશું। તો અહીંયા આપણી 5 કિલો કેન્ડી બનાવવાના છીએ। તો અહીંયા પરફેક્ટ માપ સાથે બનાવીશું। તમે ગોળમાં પણ બનાવી શકો, ખાંડમાં પણ બનાવી શકો અને સાકરમાં પણ બનાવી શકો છો। આપણે અહીંયા સાકરમાં આપણે બનાવવાના છીએ। તો હવે વચ્ચે વચ્ચે આપણે જે સ્ટીમ કરેલ છે આંબળા તેને આપણે ચેક કરીશું। તો આ બધા આંબળા છે તેને મેં ધોયેલી અને વોશ કરી લીધા છે। તો હવે એને આપણે એક તગારામાં આપણે એડ કરી દઈશું, મોટું વાસણમાં। તો અહીંયા બધા એકસાથે મેં ગોઠવી દીધા છે અને હવે આપણે સ્ટીમ કરેલા છે આંબળા એને આપણે ચેક કરીશું। તો અહીંયા મેં 4 કિલો જેવી સાકર એટલે મિશ્રી લીધી છે અને તમે મિશ્રીમાં આ કેન્ડી બનાવશો એટલે ખૂબ સરસ એવી બનશે અને એકદમ વ્હાઈટ એવી તમારી કેન્ડી બનશે। તો અહીંયા આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છીએ, તો કેન્ડીનો કલર પણ જળવાઈ રહેશે અને કેન્ડી પણ ખૂબ સરસ એવી બનશે। તો અહીંયા આપણે જ્યાં સુધી આંબળા સ્ટીમ થાય ત્યાં સુધી આપણે અહીંયા સાકર છે તેને આપણે આ રીતે પાવડર કરી લેશું। તો અહીંયા આપણે આ રીતે સ્ટીમ કરી લેવાના છે આંબળાને અને સાકર આપણે એકસાથે આ રીતે દળી લેવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતનો પાવડર કરી લીધો છે મેં। તો અહીંયા વજનમાં 4 કિલો છે સાકર, એનો પાવડર થઈ ગયો છે અને આંબળા હવે આપણે ચેક કરીશું। તો આંબળા પણ આપણા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતે હાથથી અડકતા આ રીતે ખુલ્લા થઈ જાય તો તમારે સમજવાનું કે આંબળા આપણા સ્ટીમ થઈ ગયા છે। તો હવે તેને બહાર કાઢી લેશું। વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું છે કે આંબળા નકર સાવ એકદમ બફાઈ જશે તો તમારી કેન્ડી છે તે બહુ સારી એવી બનશે નહીં, એટલા માટે આપણે વચ્ચે વચ્ચે ચેક કરીશું। હવે અહીંયા આપણે બીજા આંબળા છે તેને આપણે ગોઠવી દઈશું એટલે તે પણ સ્ટીમ થઈ જશે।
તો તમે જોઈ શકો છો આ રીતે તેના પાર્ટ ખુલ્લા કરી નાખવાના છે, એટલે થોડીક ઠંડી થશે એટલે ઓટોમેટિક આપણે ખુલ્લા થઈ જશે. હવે બીજા આમળા છે તેને સ્ટીમ કરીશું. અહીંયા 5 કિલો છે એટલે આપણે 2 વખત આપણે સ્ટીમ કરવાના રહેશે. અહીંયા તમે આંબળાનું જ્યુસ પણ બનાવી શકો છો અને આંબળાનું શરબત પણ બનાવી શકો છો અને આંબળાનું તેલ પણ બનાવી શકો છો. આંબળાથી અનેક વસ્તુથી ગુણધર્મથી ભરપૂર છે, એટલે તમે બધી વસ્તુ તમે બનાવી અને આપણે વાળમાં પણ લગાવી શકાય, શરીર માટે પણ ફાયદાકારક છે એવા આંબળાનું આપણે આજે બધું બનાવીશું. તો અહીંયા આ રીતે ગોઠવી દીધા છે અને આપણે સ્ટીમ કરી લેશું. તો હવે એ આમળા સ્ટીમ થાય ત્યાં સુધી અહીંયા આપણે આ કેન્ડીના પાર્ટ છે તેને ખુલ્લા કરી નાખીશું. તમે જોઈ શકો છો આ રીતે હાથ અટકતા જ ખુલ્લા થઈ જાય છે. તો આવી રીતે આપણે કેન્ડી છે તેને નોખી કરી લેવાની છે અલગ. થોડીક એવી ઠંડી થાય એટલે ખુલી જશે. બધા પાર્ટ ઉપરથી પ્રેસ કરવાનું એટલે ખુલી જશે. તો અહીંયા બધી કેન્ડી છે તે ખુલ્લી થઈ ગઈ છે અને હવે આપણે સાકર છે તેને મિક્સ કરીશું. અહીંયા મેં મોટું વાસણ લીધું છે. અહીંયા આંબળા જે પલાળતી વખતે તમારે સ્ટીલના વાસણ લેવાનું અથવા તો પ્લાસ્ટિકનું લેવાનું છે, નકર આંબળા કેન્ડી છે તે કાળી પડી જશે અને કલર પણ સારો એવો આવશે નહીં. તો હંમેશા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટીલના વાસણ અથવા તો પ્લાસ્ટિકના કોઈ બાઉલ કે તગારું હોય એમાં તમે આ કેન્ડી છે તેને 2 દિવસ સુધી પલાળી અને રાખી શકો છો. તો હવે અહીંયા આપણે મિશ્રી છે તેને આપણે એડ કરી દઈશું સાકરને અને બધાને બરોબર મિક્સ કરી લેશું. અને અહીંયા આપણે એકસાથે 5 કિલો અહીંયા આપણે કેન્ડી બનાવીશું. તો અહીંયા જાજી વસ્તુ બનાવવામાં આપણે આ રીતે હાથથી મિક્સ કરીશું, કેમ કે ચમચો કામ કરશે નહીં એટલો બધો, એટલે હાથથી પહેલાં બરોબર મિક્સ કરી લેશું એટલે જે ખાંડ અથવા તો જે મિશ્રી છે તે મિક્સ થઈ જશે અને ગળવા લાગશે. આંબળા સાથે ખાંડ અથવા તો સાકર પીગળી જશે. તો તમે જોઈ શકો છો આ રીતે કેન્ડી છે તે મિક્સ થઈ ગઈ છે. હવે આ કેન્ડીને મિક્સ કર્યા પછી આપણે એક વાસણ ઉપર ઢાંકી દઈશું અથવા તો ઢાંકણ ઢાંકી અને 2 દિવસ સુધી આપણે રાખવાની છે. અને આ દિવસમાં 2 થી 3 વખત આપણે ચમચો વચ્ચે વચ્ચે ફેરવવાનો છે. તો તેનાથી જે સાકર છે તે મિક્સ થઈ જશે અને જે કેન્ડીમાં જે સાકર છે એ એબ્ઝોર્બ કરી લેશે. તો તમે જોઈ શકો છો આ રીતે મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા વાસણમાં થોડુંક નાનું પડે છે તો આપણે બીજું વાસણ ઢાંકીશું. આવી રીતે કોઈ જીવજંતુ ન જાય એવી રીતે આપણે ફિટ ઢાંકી દેવાનું છે. હવે એક રાત થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા જે સાકર છે તે પીગળી ગઈ છે અને કેન્ડી પણ આ રીતે જે સાકરને એબ્ઝોર્બ કરી લેશે. તો અહીંયા આવી કેન્ડી તમે ઘરે ઇઝીલી અને સહેલી રીતથી બનાવી શકો છો. અને દિવસમાં 2 વખત ચેક કરવાનું છે અને વચ્ચે વચ્ચે તેને ચમચો છે તે ફેરવી લેવાનો છે એટલે કેન્ડીમાં એક રસ થઈ જશે. તો તમે જોઈ શકો છો 1 દિવસ થયો છે, હજી આપણે 1 રાત રાખીશું એટલે 2 દિવસમાં તમારી કેન્ડી છે તે ખૂબ સરસ એવી મીઠી અને સ્વાદ એવો સારો એવો આવશે એવી બની જશે. હવે અહીંયા બીજી નાઇટ થઈ છે આપણે, તો હવે બીજા દિવસ થઈ ગયો છે. તો હવે એને આપણે રાખીશું નહીં અને આ રીતે મિક્સ કરી અને કેન્ડી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે તડકામાં સૂકવવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ એવી રેડી આપણી કેન્ડી થઈ ગઈ છે. તો હવે અહીંયા કાણાવાળું વાસણ લઈ અને એમાં આપણે કાઢી લઈશું.
તો અહીંયા આવો જારો હોય એમાં આપણે કાઢીશું એટલે કેન્ડી પણ અલગ થઈ જશે અને જે શરબત છે તે પણ અલગ થઈ જશે. તો અહીંયા તમે આમળા કેન્ડી કિલો અથવા 2 કિલો હોય તો પણ તમે પરફેક્ટ માપ સાથે બનાવી શકો છો અને એકદમ ઇઝીલી રીત છે સ્ટીમ કરી અને આ રીતે આપણે ખાંડ અથવા તો તમારે સાકરમાં બનાવવી હોય તો તેમાં પણ બનાવી શકો છો અને ગોળમાં બનાવવી હોય તો પણ બનાવી શકો છો. તો આવી રીતે ઇઝીલી સાવ એકદમ સહેલી રીતથી આપણે કેન્ડી બનાવી છે. તો અહીંયા આપણે તડકામાં આપણે સૂકવી દઈશું. તો અહીંયા બધી કેન્ડી છે તેને બહાર કાઢી લીધી છે એક વાસણમાં. તો હવે એને આપણે તાપમાં સૂકવીશું. અહીંયા જે તેનું આ મીઠું પાણી છે સાકરનું તેનું આપણે એક શરબત બનાવવા માટે બોટલ ભરી લેશું. કેમ કે આ વિટામિન સીથી ભરપૂર હોય છે અને તેને આપણે ફેંકી દેવાનું નથી. તમે આમાં મરી પાવડર અને ચંચળ પાવડર એડ કરી અને થોડુંક અમથી પાણી એડ કરી અને આ 1 ગ્લાસ સવારમાં પીવામાં આવે તો તમે એકદમ તમારું શરબત રેડી બની જશે અને વિટામિન સીથી ભરપૂર હોય છે એટલા માટે આ પાણી આપણે છે તે સાકરનું તેને ફેંકવાનું નથી. અહીંયા કોઈ ચાસણી લેવામાં આવી નથી. આ શરબત તમે ઇઝીલી રીતે બોટલ ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો અહીંયા સ્વાદ અને ટેસ્ટમાં ખૂબ જ આ શરબત છે તે હેલ્ધી હોય છે. તો અહીંયા આંબળાનું એક રસ થઈ ગયેલો હોય છે અને તમે જોઈ શકો છો આ રીતે તમે ગળણીમાં ગાળી અને આ રીતે તમે એક એરટાઇટ કાચની બોટલ હોય તેમાં ભરી અને સ્ટોર કરી શકો છો. તો આપણે તે પણ ભરી અને રાખી દઈશું. તેને પણ આપણે ફેંકવાનું નથી. તો આવી 2 બોટલ ભરાશે અને 2 બોટલ ભરી અને તમે 1 વર્ષ સુધી આ સંગ્રહ કરી શકો છો અને દરરોજ પીવામાં આવે તો વિટામિન સીથી ભરપૂર હોય છે. પિત્ત વાયુ હોય તે પણ દૂર થઈ જશે અને આ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તો આવું શરબત તમે પણ બનાવી શકો છો. હવે હું તમને કઈ રીતે શરબત બનાવું એ હું પણ બતાવી દઈશ તમને સાથે. તો અહીંયા મેં અડધું જે પાણી છે તે શરબત લીધું છે અને અડધો ગ્લાસ આપણે પાણી એડ કરીશું. કેમ કે શિયાળો છે એટલે આપણે બરફ એડ કર્યો નથી. ઉનાળો હોય તો તમે બરફ પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે 1/4 સ્પૂન જેટલું આપણે ચંચળ પાવડર એડ કરીશું અને 1/4 સ્પૂન જેટલા આપણે મરી પાવડર એડ કરીશું. તેનાથી ખૂબ સરસ એવો ટેસ્ટી આપણું જે બનશે. તો તમે જોઈ શકો છો આપણું શરબત રેડી થઈ ગયું છે અને હવે કેન્ડી છે તેને આપણે તડકે સૂકવી લેશું. તો આ રીતે બધી કેન્ડી છે તેને 1 દિવસ સુધી આપણે સૂકવીશું તડકામાં એટલે આપણી કેન્ડી છે તે સુકાઈ જશે અને બીજા દિવસે આપણે એવું લાગે તો જ સૂકવવાની છે, નકર એકદમ ચવટ થઈ જશે. એટલા માટે 1 દિવસ આપણે ધૂપમાં રાખીશું.
તો તમે જોઈ શકો છો આખો દિવસ થઈ ગયો છે અને કેન્ડી આપણી બની અને રેડી થઈ ગઈ છે. તો હવે તેને આપણે મસાલા કરી લઈશું. તો મસાલા કરવા માટે અહીંયા મેં જે સાકર દળેલી છે તે થોડીક રાખી દીધી હતી. તો આપણે 2 થી 3 ચમચી એવી એડ કરીશું અને આપણે એક વસ્તુ ઉમેરશું. તેનાથી આપણી કેન્ડી છે તે આખું વર્ષ સુધી વ્હાઈટ રહેશે અને જે કાળી પડી જતી હોય છે તે પડશે નહીં. તો અહીંયા આપણે 1 ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે. અને હવે અહીંયા કોર્નફ્લોર છે તે આપણે 1 ચમચી એડ કરીશું. તેનાથી કેન્ડી છે તે આખું વર્ષ સારી રહે છે અને વ્હાઈટ એવી રહેશે તમારી કેન્ડી અને બગડશે નહીં અને જે કાળી પડશે તે પણ પડશે નહીં. તો આ કોર્નફ્લોર છે તે તમે અવશ્ય એડ કરજો અને કેન્ડી તમારી એકદમ બહાર મળે તેવી જ તમારી ઘરે બનશે. તો હવે અહીંયા ચમચાની મદદથી અહીંયા મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આ 5 કિલો આમળા હતા તેની કેન્ડી કેટલી થઈ ગઈ છે એ તમને ખ્યાલ છે. તો અહીંયા આવી કેન્ડી તમે ઘરે ઢગલાબંધ બનાવી શકો છો. તો અહીંયા આપણી આ કેન્ડી બની અને રેડી થઈ ગઈ છે અને બધા પાવડર્સ ઇન્ગ્રીડિયન્ટ છે તે મિક્સ થઈ ગયા છે. તો અહીંયા તમે આ કેન્ડી આવી ઘરે ઇઝીલી તમે સરળ રીતે બનાવી શકો છો. તો અહીંયા અમારી આ ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં પેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને મળશે. થેન્ક યુ.